પેનક્રિયાસ જે ઓર્ગન છે એના જે બીટા સેલ્સ છે એક્ટિવ થાય છે, ઇન્સ્યુલિન હોર્મોન્સ પણ રિલીઝ થાય છે, એ ત્યાંથી ગ્લુકોઝને ખેંચશે પણ ખરા, સેલ્સ સુધી લઈ પણ જશે, પણ સેલ્સ ઓલરેડી કચરાથી ભરેલું હોય, ટોક્સિન્સથી ભરેલું હોય, તો સેલ્સના દરવાજા ખોલશે જ નહીં. એટલે ગ્લુકોઝ ત્યાં આપણા બ્લડમાં સર્ક્યુલેટ થયા કરશે. ગ્લુકોઝ વધારે સર્ક્યુલેટ થશે તો પેનક્રિયાસને એવું લાગશે કે મારું ઇન્સ્યુલિન કદાચ ઓછું પડે છે, એટલે વધારે ઇન્સ્યુલિન રિલીઝ કરવાની જરૂર છે, એટલે વધારે રિલીઝ કરશે ઇન્સ્યુલિન. એટલે બ્લડમાં ગ્લુકોઝની સાથે સાથે ઇન્સ્યુલિન પણ ફર્યા કરશે. આ જ કન્ડિશન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં કન્વર્ટ થઈ જાય છે, અને પછી એના જ રિઝલ્ટ રૂપે આપણને ડાયાબિટીસ જોવા મળે, બેલી ફેટ, ઓબેસિટી, હાઇપરટેન્શન, ફેટી લીવર, ઇવન હાર્ટ ડિસીઝ જેવા રોગો આપણને મળે છે રિઝલ્ટમાં. એટલા માટે મેઇન રીઝન છે આપણું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે આપણે સેલ્સને પહેલા તો કચરાથી ખાલી કરવા પડે, એના પર